આવું છે આ તો ક્યાં ભવે જૂતા સાંભળ હતી. જય માતાજી, સ્વાગત છે તમારું હંધાઈનો અમારા એક નવા વ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશો. અને આજે જવાનું રામાયણ જોવા પાછા. મોટા બની જુઓ તૈયાર થઈ ગયા. પૈસા જ ગણે, પૈસાવાળા થઈ ગયા ને એટલે મોટા બહુ પૈસા જ ગણે. અને આજ લઈને જવાનું આપણે ગાડી જાવડિયા ઇકો ગાડી. ના માન ન જોતો એ મોની પાસે લઈ લીધી એનું ભાઈ. હાલો મોટા બની થઈ ગયા તૈયાર. હવે બેનો આવવાની. અને મોહિત ક્યાં ગયો? હા મોહિત ડોન અમારે જો. તારે આવવાનું હિલા? એને આવવાનું. હા ના મુક્તે જોજે. તો લાગત વીલ ફેરવી નાખજો. નવ બેસી જાય. હા વેલા સતો તો આટો મારજે પેલા. હા ગાડીમાં થોડીક હવા વહી ગઈ છે, ધ્યાન રાખવી પડશે. ના ના જગાનું ઉગાડવું હોય તો જોડાઈ રહ્યો. અમારે નવા ગામમાં જવાનું જોવા આજ. નહીં મોટા બા? હા આરતી ને એવું થઈ ગયું છે. અને અમારા મોહિતભાઈની જો અત્યારે અહીંયા આવી ગયા, બેસી ગયા છે અગાઉથી. નહીં મોહિત? અમારા ભેંસો છે ભાઈ, ભેંસો છે ભેંસો. કા આના લીધેથી ને અમારે આવવું પડ્યું અહીંયા. રોવા મીણો તો ગધેડો. એકલો આવતો રહ્યો એમ? કાલે આવું તારે? હરખું બોલ. આવું તું? કાં આવું તું? એ ભાઈને હા ને કાલે આવવું હતું. હું કાંઈ કાલે નહોતો લઈને આવ્યો. આજે હવે હરખી રીતે જોઈજો, પછી હવે નહીં લઈને આવું. હવે પૂરું થઈ જવાનું. હા મને અંદર હવે ગોઠવવા મીણા છે. તમે અંદર જોડાઈ રહ્યો. અને આજે રાવણને મારવાના અહીંયા એક રાવણને જ બાકી હતું. એ બ્લોગ નાખી દઈશ. આ જો અંદર ગોઠવવા મીણા અંદર.
મંત્રી મહારાજા હજી મહારાણીનું મન ઉદાસ છે તો હવે ખુશ થાય એવો કઈક ઉપાય કરો મંત્રી. હે મહારાજા હજી એકવાર મંદિરો મનાવી અને ભેગા આપણા બે રાક્ષસો પણ નાચે. કેમ મંત્રી મહારાજા મહારાણીનું મન હજી પણ ઘણું ઉદાસ છે માટે એક વાર મુદ્રો મનાવી ગયો અને આપણા રાજ્યમાંથી આ નાચવા વાળાને જે જોઈએ તે આપી ગયો. મહારાજા એ તો જે જોઈએ સોનામાં રાખી દેજો પણ હવે મહારાણીનું મન કેટલો ટાઈમ ઉદાસ રહેશે મહારાજા. હે મહારાજા આપણે એક વાર પાછો મંદિરો બનાવી કે અમારા મહારાણી ખુશ થઈ જવા દો. મારા ભાઈ રાવણે મને કહ્યું હતું કે જ્યારે તારો શીશ ડોલે ત્યારે માનવું કે મારો ભાઈ રાવણ મને યાદ કરતો હોય છે. પણ આ શું, આ મારો ભાઈ રાવણ આટલો બધો કેમ વપરાતો હશે? કેમ કે દેવ અને ઇન્દ્રને તેને કબજે કરેલા છે, એમ છતાં પણ એ આટલો બધો કેમ વપરાતો હશે? તો જાઉં હું તેની પાસે જાઉં અને સર્વ હકીકત જાણું. માટે કેમ ભાઈ? હે ભાઈ, જો આપણો ભાઈ રાવણ આપણને યાદ કરે છે તો આપણે તેની પાસે જવાનું છે. અરે ભાઈ હાલો. મંત્રી અમે બંને ભાઈ પૃથ્વી લોકમાં અમારા ભાઈ રાવણ પાસે જાય છે, તો રાજ્યનું ખરેખર તમે ધ્યાન રાખો મંત્રી. હે મહારાજા, ખુશીથી જાઓ. તમે રાજ્યની કોઈ ઉપાધિ કરવામાં મારા જેવો સમજુ અને બુદ્ધિશાળી મંત્રી હોય પછી કઈ ઉપાધિ ન હોય મહારાજા. મેઘનાથને કોને માર્યો? મેં માર્યો. આ નાનું મેઘનાથને કયો માર્યો? ભાઈ આમાં બહુ વિચારવા જેવું હો.
રાખ્યા. પછી ભાઈ આપણો ભાઈ જે કુંભકરણ ભૂકો હતો ને એને ઉઠાડીને મારી નાખ્યો. એને કોને માર્યો ને એ પૂછવા જોઈએ. પૂછતો તો એ રબાર કુંભકર્ણને કોને માર્યો? ભાઈ હજારો હાથનું બળ અને એને આને માર્યો. હા હવે એક કામ કર, હા રબાર એક કામ કર, આખા બેયની ખુશી. અમને બેયને કોણ મારવાના? આ લે લે, આમાં તો આ બે મધ્ય કઈ નથી મારવાના. હા, તમારા દૂધને ખબર છે એનો રસ્તો પેલા ક્યાં છો હોય તમને ખબર છે? ક્યાં છો તમને? લંકામાં પાતાળા. મહારાજા આ નાનો ભાઈ જ હોશિયાર છે, મોટા ભાઈ નું ગળું બેહી ગયું મહારાજા. એટલે આ પાતાળમાં આવીને રાત બેહી ગયો કે પહેલેથી બેહી ગયો છે મહારાજા? મંત્રી આ નાનો રહ્યો ને નાનો યા રોડ કઈ હારો નથી થયો. કાઈ કઈ હોય ને એટલે આ ઉંદરી પડે, ભાઈ ને દુઃખ પડે એટલે આ ઉંદરી પડે યાર. ભાઈ ને કાઈ ન પડે. મંત્રી આ મણિધર છે, મણિધર કોણ? હા અને આ એના પ્રભુ કોઈ દી કઈ બોલે નહીં. જોયું કઈ બોલે? ખાલી આજ્ઞા કરે. આને તમે તું કયો ને એટલે આ ફેન ચડાવે છે. એ હમણાં ઓલો હવન થાય ને એટલે ભોડા વોમિત દેવાના છે. મણિધર ને મણી બધું લઈને જાય અંદર. અરે મંત્રી હવે હવનની સાધન સામગ્રી તૈયાર કરો મંત્રી. હે મહારાજા જેવી આપની આજ્ઞા. હવે માળીને હું બગીચામાં ફૂલ વીણવા મોકલું. બરાબર છે મંત્રી. અલે બેટા ઉતરો બે. મંત્રી ઓ મહારાજા વડ ફૂલ ખવડાવવા છે. રૂપ જોઈ અને હું વિચારવા માંડું છું. તો મોય ભાઈનું કામ ભૂલી ગયો તો રૂપ. અલે બેટા બે જાય. મંત્રી આની કેટલાક કોઈ ગો હમણાં આવે છે. હું ગર્ભવતી દીકરી અને મને ઘણો ટાઈમથી અને મનુષ્યનું માંસ ખાવાની ઈચ્છા થઈ, તો મને ક્યાંકથી લઈએ ગર્ભવતી દીકરી છો એ તો જાણ્યું, પણ મનુષ્યનું માંસ ખાવાની ઈચ્છા કેમ થાય એ કઈ ખબર ન પડી. એમ કરતાં થોડોક ભેજનો પોદળો ખાને લેવો હોય, લેવું હોય ને તો લઈ ગયો, નકર કાંઈ નહીં. મેં મારા કાન વડે વાત સાંભળી છે કે પતાલનો રાજા હેરાવો તે રામ લક્ષ્મણને હેરી લાવ્યો, તે તેના દેવીને આજે બલી દેવાનો ને મારો મિત્ર છે, ત્યાં જાઓ આપણને થોડુંક મળે એટલે આપણું કાર્ય સફળ થાય, એ લોકોને યશ મળે. ગીત અને દીકરી પ્રભુનું માંસ ખાવાની વાત કરે છે, તો ચાલ બેને થોડું થોડું માંસ ખવડાવે. ખાવું છે આ તો ક્યાં ભવે છૂટા ખબર હતી.
શરીર કામ કરે નહીં અવસ્થામાં. ઘટપણ આવ્યું મંત્રી. એ મારે હવે બગીચામાં જા અને ફળ ફૂલ સારા સારા વીણ્યા કેમ કે મહારાજાની કુળદેવી ભદ્ર કલીને ભોગ ચડાવવાનો છે. આમ કટાણે મારી પ્રભુને બલિ ચડાવવા માટે ફૂલ વીણવા આવ્યો તો ચાલો માટીનો રૂપ ધારણ કરી અને ફૂલ ઉપર બેસી જાય અને પછી જોઉં કે આ પાપી રાક્ષસો પ્રભુની કઈ રીતે બલિ ચડાવે છે. હાલો હવે આપણા બધા ફૂલ વીણાઈ ગયા છે. આપણે હવે અંદર જાય ને મહારાજાને દઈ દઈએ. યો મંત્રી, આ ફળ ફૂલ વીણી આવ્યો છો હો. છે માળી હવે આપ ભી રોકાવ. આ પી રોકાય માર ખાને કે લીએ. મહારાજા હવે દેવીના યજ્ઞની તૈયારી થઈ ગઈ છે. મહારાજા યજ્ઞમાં સાવધાન તૈયારી. બરાબર છે મંત્રી. મંત્રી તમે કેમ મૂંઝાવ છો? મહારાજા હું મૂંઝાતો નથી. તમે આવતી બરોબર આપજો મને. મહારાજા એક જ વાતનો મૂંઝારો છે કે આ લંકા ઉજળ કરીને આવ્યા છે એટલે મને એનો મૂંઝારો છે. મહારાજ એવું ડરવાનું ન હોય મંત્રી. મહારાજા યજ્ઞની શરૂઆત થાય છે. મહારાજા આહુતિ હરખી આપજો. દેવી પ્રસન્ન થશે. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપે નમસ્તસ્તે નમઃ સ્વાહા. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપે નમસ્તસ્તે નમઃ સ્વાહા. 500 પાટા નમઃ સ્વાહા. 1000 ગધેડા નમઃ સ્વાહા. અરે મંત્રી, આપણા પાતાળ લોકનો શ્લોક બોલો. આવા શ્લોકે આપણી દેવી પ્રસન્ન ન થાય મંત્રી. મહારાજા હાલો હવે હું પાતાળ લોકના શ્લોક બોલું. એમાં કોઈ સમજ છે નહીં. દેવી અને હું બે સમજ છું મહારાજા. અને મહારાજા આ બેને મીઠું મોઢું કરાવી દે તો દેવી પ્રસન્ન થશે. મહારાજા દેવી ભૂતાનો નહીં થાય. દેવી પ્રસન્ન મહારાજા. અરે મંત્રી, આપણે દેવી પ્રસન્ન થાય ને એટલે પેલા દેવીને ધરી દઈ અને પછી આનું મોઢું મીઠું કરાવી દઈશું. મહારાજા આને પેલા મીઠું મોઢું કરાવી દઈ પછી દેવી પ્રસન્ન થાય એટલે એની બલિ દઈ દેવાની રે મહારાજા. એમ કરવું મંત્રી? હલો હવે આવતી હકે આપજો મહારાજા. આપણા પાતાલોકના શોખ ચાલુ થાય છે. બરાબર મંત્રી, કરો ચાલુ. અલે મોઢું ખોલ. હાલ. હલો બતાવ બે. આ મહારાજા થોડી થોડી જ ખવડાવજો. નકર આપણો યજ્ઞ પૂરો નહીં થાય ત્યાં બલી સડી જાય છે મહારાજા. હૈલમાને હલો બે જાવ બે. હલો મહારાજા હવે પાતાલોકના શ્લોક ચાલુ થાય છે.
આ મહારાજા આ બધાને મોટું મીઠું કરાવવાનું છે. મહારાજા દેવી પ્રસન્ન થઈ ગયા છે. મહારાજા હવે બલિદાન દઈ દેવાનું છે. મહારાજા બરોબર છે. અરે બહુ બધા મંત્રી મહારાજા આપણે દેવી પ્રસન્ન થઈ ગયા ને? અરે જેનું સંગ્રહ કરવાનું ને કરી લ્યો. ઘડીના છૂટા ભાગમાં હતા નતા કરતા. જેને સમ્રાટ કરવાનું છે તે થઈ ગયું છે, તેથી અમે હાજર જ છીએ. આને હાના પેલા ચડાય, આના પેલા ચડાય. વિવેકાનંદ હવે હનુમાનજી આવતા એવું જણાય રહ્યું છે. હનુમાનજી આ પ્રભુને ક્યાં લઈ ગયા હતા? પાતાળનો રાવણ પ્રભુનું હરણ કરી લઈ ગયો. જેનો મેં યુદ્ધની વિશે વાત કરીને પ્રભુને છોડાવી લાવ્યો. હે પ્રભુ, હવે આપ થાક્યા છો માટે ચાલો આપણે વિશ્રામ કરીએ.